વાવથરા દેસોજી દ્વારા બેટલિયા ગામે ગોગા મહારાજના મંદિરમાં તેમજ થરાદમાંથી ચોરી થયેલ મોટરસાયકલનો ભેદ ઉકેલ્યો. એજી રવારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વાવથરાદના સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન તાખુવા ગામે આવતા સામેથી એક મોટરસાયકલ આવતા ચાલકને ઊભો રખાવી સાધનિક કાગળો માંગતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા જેથી મોટરસાયકલ તેમજ પાસે રહેલ પ્લાસ્ટિકની થેલી ચેક કરતા તારીખ 1/1/2026ના રોજ બેટલિયા ગામે આવેલ ગોગા મહારાજના બે અલગ અલગ ગોગા મહારાજની નાની મોટી ચાંદીની 4 મૂર્તિઓ તથા ચાંદીના 2 પારણા ચોરી કરેલ જણાઈ આવેલ તેમજ મોટરસાયકલ 1.5 મહિના પહેલા થરાદ બજારમાંથી ચોરી કરેલ હોવાનું જણાઈ આવેલ જેથી એસઓજી વાવ થરાદ દ્વારા ગણતરીના જ કલાકોમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મુકેશભાઈ બાબુભાઈ રાવળ ભાટ રહે મિયાલ તાલુકા થરાદ હાલ રહે નારોલી તાલુકા થરાદ જિલ્લા વાવ થરાદને પકડી બે અલગ અલગ ચોરીના ભેદ ઉકેલી પકડાયેલ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ08 AM 1636 તેમજ ગોગા મહારાજની નાની મોટી 4 મૂર્તિ તથા 2 પારણા અને એક મોબાઈલ સહિત કુલ 90,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. એવા સોમાભાઈ જે રાવળ, ભાભર, બનાસકાંઠા.